તો બોટાદ જિલ્લામાં 5 દિવસ પવન સાથે વરસાદી ઝાપટાએ પાકને ભારે નુકસાન કર્યું છે। ત્યારે બોટાદના ખેડૂતો માટે સરકાર પાસે યોગ્ય મદદની માંગ કરવામાં આવી છે। બોટાદ જિલ્લામાં વરસાદી પવન સાથે થયેલા વરસાદને કારણે ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન થયું છે। બોટાદ તાલુકામાં ફળ ફ્રૂટ શાકભાજી જમરૂખ સીતાફળ તલ ખાસ કરી કપાસના વાવેતરમાં નુકસાન છે। કપાસના છોડવા નાના હોવાને કારણે પવનનું માર સહન ન કરી શક્યા હોવાનું પણ જોવા મળી રહ્યું છે। જ્યારે વરસાદ આવ્યો 3-4 દિવસ ને પાછો સાથે પવન આવ્યો એટલે ભયંકર નુકસાન થયું। એમાં તમામ કપાસની અંદર સાપા ખરી ગયા, ફાલ નાશ થઈ ગયો છે અને અનેક પ્રકારની વસ્તુ જે વાવી છે ને અમે એની અંદર ભયંકર નુકસાન। જો મારે તલ છે, મગ છે, રીંગણી, મરચી, ટમેટી અને જમરૂખ, સીતાફળી, દાડમ આ બધા ફાલની અંદર ભયંકર નુકસાન। તો હવે અમે સરકાર પાસે તો માંગણી કરી છે, પણ સર્વે કરાવો જોવો કે કપાસની અંદર અત્યારે માત્ર 10 થી 15 ઝીંડવાડિયા છે, બધા સાપા ફાલ ખરી ગયા છે। વરસાદના કારણે કપાસનું વાવેતર છે, કપાસમાં પુષ્કળ ફાલ ને ફૂલ ખરી ગયા છે। અત્યારે ખાલી ઝાડવા ઊભા છે કપાસના। આવું કેટલા વીઘામાં થયું છે? આવું 20 થી 22 વીઘામાં। કપાસ સિવાય તમારો બીજો કયો પાક છે? કપાસ સિવાય જમરૂખ ને સીતાફળ, એમાંય પુષ્કળ ફાલ ખરી ગયો છે, ફૂલ ખરી ગયા છે અને એમાંય તે ઝાડવા થઈ ગયા છે। શું આપણે અપેક્ષા શું છે? અપેક્ષામાં તો આપણે સરકારશ્રી પાસેથી જે સર્વે કરે અને વળતર આપે।